ચાલો ભાઈઓ દોસ્તો મિત્રો આપણે વાડી આવી ગયા છીએ। પાણી પણ વાળવાનું ચાલુ છે તલમાં। આ તલ બતાવી દઉં છું તમને। પણ બહુ પારવા તલ ઉગ્યા છે અને પાણી ચાલુ છે। ધોરિયામાં પાણી આવે છે અને આ નાકું હમણાં આપણે મળ્યું છે। એવું લાગે છે કે નાકું ફૂટી જાય છે। જો આ છે ને અહીંયા ગળું પડી ગયેલું છે। પગે ધૂળ ચડાવી દઈ। તલ આ મસ્ત મજાના થઈ ગયા છે। ઓલામાં થોડાક પાસ્તરા છે જે આપણે દેખાય છે ને, અને પાણી વાળતા વાળતા સાથે મેં પાણા હતા બાજુના ખેતરમાં। ચાલો હું બતાવું તમને। બીજા ખેતરમાંથી પાણા વીણ્યા તો ટ્રેક્ટર પણ લઈ આવ્યો છું ત્યાંથી પાણા વીણી। આ આપણું ટ્રેક્ટર પડ્યું, અંદર પાણા દેખાય છે। આ ટ્રેક્ટર છે। વિચાર છે કે ટ્રેક્ટર નવું લેવું જોઈએ। બહુ જૂનું થઈ ગયું છે આ મારા દાદા હારતનું। અંદર તગારા ને થોડાક એવા પાણા છે જે ખેતરમાં નડતરા થતા હતા, એને વીણી અને બહાર કાઢી નાખ્યા છે। અત્યારે 10-11 જેવો ટાઈમ થયો છે। ગરમ ગરમ હવા આવે છે ને પાણી વાળીએ છીએ અને તરસ પણ લાગી છે। ધોરિયાનું પાણી ડોળું આવે તો હવે આપણે પાણીનો બાટલો પેટીમાં ભરેલો રાખ્યો હતો। હા છે બાટલો પાણીનો કાઢી અને પાણી આપણે પી લઈએ। પાણી પી લો ભાઈ નિરાંતે। હવે આને શું કરવું પડશે આગળ? ઠલવી આવશું। અરે પણ સરખું કેમ નથી રહેતું? હાલો હવે આ ટ્રેક્ટર ખાલી કરવા જવું જોઈએ તો પાણીના ક્યારા વધી જશે। સારું હાલો ને એટલું પાઈ દે। હવે રહ્યા છે 8-10 ક્યારા રહ્યા છે પાવાના, પછી આમ આગળ લઈ જવાનું છે। હાલો નાના ભાઈ આવીને ભાત દઈ ગયા છે। આ સામું ટ્રેક્ટર છે ને ત્યાં ટ્રેક્ટરે મૂકી જતા રહ્યા ભાઈ। હવે આપણે બપોરા કરી લઈએ। તડકો પણ જો બરોબર માથે છે। આવા તડકાના કાળા થઈ જાય। ઘણા સારા હતા પણ હવે શું કરવાનું? હાલો આપણું ટિફિન આવી ગયું છે। હવે જમી લઈએ। આ ટિફિન અહીંયા મૂકીને વહી ગયા છે। સાસની બરણી છે અને ટિફિન છે। ટિફિન ખોલી શું જમવાનું છે જોઈ લઈએ। હાલો આપણો ટિફિન ખુલે છે। બાજરાનો રોટલો, આમાં છે રોટલી, આમાં છે બટેટાનું શાક। અને નીચેની સાઈડ નથી ખરાબ। ચાલો ભાઈ બાજરાનો રોટલો ટ્રેક્ટરની પેટીમાંથી બેઠીને ખાઈ લેવાનું છે। બાકી એટલામાં ક્યાંય સાયો દેખાતો નથી। લારીની નીચે હોય પણ અહીંયા આપણે પાળો નડે છે। આમાં ક્યાં સાયો ક્યાંય છે નહીં આની સિવાય, એટલે ખાવા માટે આપણે આ જ જગ્યા સારી રહેશે। હાલો મિત્રો ખાવા હાલો।